નમસ્કાર. ચાલો આજે એક એવી મજેદાર ગુજરાતી કોમેડીની વાત કરીએ જે પેટ પકડીને હસાવશે અને હા ઘણું બધું શીખવી પણ જશે. આ વાર્તા છે બદલો લેવાની. પણ જે બદલો લેવા ગયા ને એનું જે થયું ને કોઈએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. તો ચાલો આ હાસ્ય અને વ્યંગની દુનિયામાં જઈએ. આખી વાર્તાની શરૂઆત બસ આ એક જ વાક્યથી થાય છે. તમે ભિખારી છોલ્યા. જરા વિચારો તો, એક મસ્ત જમણવાર ચાલતો હોય, બધા મહેમાનો હોય અને ત્યાં કોઈ આવું બોલી દે, કેવો હોબાળો મચે નહીં? બસ આ એક જ વાક્યે એવી આગ લગાડી કે આખી વાર્તા એકદમ હાસ્યાસ્પદ અને અણધાર્યા વળાંક પર પહોંચી ગઈ. તો ચાલો સીધા એ દ્રશ્યમાં પહોંચી જઈએ. એક સામુદાયિક મિજબાની ગોઠવાયેલી છે. હવે આપણે ત્યાં કેવું હોય, જમણવાર એટલે ખાલી જમવાનું નહીં, એ તો સંબંધો અને માન સન્માનનું પ્રતીક છે. પણ અહીં જ્યાં હાસ્ય અને ખુશીનો માહોલ હોવો જોઈએ ને, ત્યાં માનની વાત પર જોરદાર બબાલ શરૂ થઈ જાય છે. મિજબાની તો બાજુ પર રહી ને જાણે મહાભારતનું યુદ્ધ શરૂ થઈ ગયું. તો આ બધો ઝઘડો થયો શેના પર? જો, બે પક્ષ હતા. એક બાજુ યજમાનો, એમને એવું કે ભાઈ અમે આટલું બધું કરીએ છીએ ને લોકો ફાયદો જ ઉઠાવે છે. અને બીજી બાજુ મહેમાનો, એમને લાગી આવ્યું કે યાર અમારી જૂની ગરીબીની વાતો કરીને જાહેરમાં અમારું અપમાન કર્યું. એટલે સમજો કે એક બાજુ ઉદારતાનો થાક હતો અને બીજી બાજુ સ્વાભિમાન પર ઘા. હવે જ્યારે આવી બે વસ્તુ ટકરાઈને પછી તો બળકો થવાનો જ હતો. અને આ બધી દલીલોનું પરિણામ શું આવ્યું? મહેમાનો ગુસ્સામાં લાલચોળ થઈ ગયા અને પ્રતિજ્ઞા લીધી કે અમે તમારા ઘરનું પાણી પણ નહીં પીએ, અને બધા ત્યાંથી નીકળી ગયા. પણ આ વાર્તાનો અંત નથી. ના, આ તો તોફાન પહેલાંની શાંતિ છે. આ નાટકીય વિદાયે એક એવી બદલાની યોજના માટે સ્ટેજ તૈયાર કર્યું જે કોઈ વિચારી પણ ન શકે. તો હવે આવે છે અસલી મજા. ચાલો જોઈએ કે આ અપમાનનો બદલો લેવા માટે યજમાનો કેવી મજેદાર અને સાચું કહું તો થોડી બાલિશ યોજના બનાવે છે. એમની યોજના સાવ ફિલ્મી હતી અને એ પણ 3 સ્ટેપમાં. પહેલું, ઢોંગ કરીને માફી માંગવા જવાનું અને એમને પાછા બોલાવવાના. બીજું, જેવો એ લોકો ઘરમાં પગ મૂકે તરત દરવાજો બંધ કરીને અંદર પૂરી દેવાના. અને ત્રીજું, જે સૌથી ખતરનાક હતું, એમની આંખની સામે બેસીને ગરમાગરમ રસપૂરી ખાવાની, જેથી એ લોકો બળીને રાખ થઈ જાય. આ આખી કોમેડીનો મુખ્ય આધાર જ આ વિચિત્ર પ્લાન છે. જો, આ એક જ વાક્યમાં એમની આખી નિયત છતી થઈ જાય છે. માફી તો ખાલી એક બહાનું હતું, અસલી મકસદ તો હતો અપમાનનો બદલો લેવાનો. બસ આ જ છેતરપિંડી એમની આખી યોજનાનો પાયો હતો. અને હવે પ્લાન અમલમાં મુકાય છે. યજમાનો કામે લાગી ગયા છે અને બિચારા મહેમાનો, જેમને કંઈ ખબર જ નથી, એ સીધા જાળમાં ફસાવા માટે આવી રહ્યા છે. અને યજમાનો અપમાનિત થયેલા મહેમાનોને પાછા લઈ જાવે છે. એ લોકો સમાજનું અને જૂના સંબંધોનું નામ આપીને એટલું નાટક કરે છે કે બિચારા મહેમાનો, જેઓ સંબંધોને મહત્વ આપે છે, એમની વાતોમાં આવી જ જાય છે. અને જેવો છેલ્લો મહેમાન અંદર આવ્યો કે ધડામ, દરવાજો બંધ, શિકાર જાળમાં આવી ગયો. હવે યજમાનો પોતાના અસલી રંગમાં આવે છે અને પોતાના ઈરાદા જાહેર કરી દે છે. આ હતા એમના વિજયી શબ્દો, જાણે કે યુદ્ધ જીતી લીધું હોય. હવે તેઓ પોતાના કેદી મહેમાનોની સામે ભોજનનો આનંદ માણવા અને એમને લલચાવવા માટે એકદમ તૈયાર હતા. યજમાનોને તો એમ જ હતું કે બસ આપણો બદલો પૂરો અને આપણે જીતી ગયા. પણ વાર્તામાં ટ્વિસ્ટ તો હવે આવે છે. એક એવો વળાંક જે આખી બાજી પલટી નાખશે. એક ક્ષણ માટે તો એવું જ લાગે કે હા, પ્લાન બનાવનારાઓની જીત થઈ ગઈ છે. પણ શું ખરેખર એવું હતું? અને બસ આખી યોજના અહીંથી જ ગડબડ થવાની શરૂઆત થાય છે. દરવાજા પર એક નાનકડો ટકોરો બધું જ બદલી નાખવાનો હતો. દરવાજા પર બીજું કોઈ નહીં પણ ગલીના બાળકોનું એક ટોળું હતું. બિચારા ભૂખ્યા હતા. જમણવારની સુગંધ આવી ગઈ હશે એટલે ખાવાનું માંગવા આવી પહોંચ્યા. આ એક એવી મુશ્કેલી હતી જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. અને હવે યજમાનો મોટા ધર્મસંકટમાં મુકાઈ ગયા. તો ચાલો હવે આ વાર્તાના છેલ્લા ભાગમાં જઈએ અને જોઈએ કે આ પરફેક્ટ યોજનાના કેવા ધજાગરા ઉડે છે અને કુદરત કેવી રીતે પોતાનો ન્યાય કરે છે. અને અહીં આવે છે વાર્તાનો સૌથી મોટો વ્યંગ. જે યજમાનો પોતાની આબરૂ બચાવવા માટે ભૂખ્યા બાળકોને ના પાડી શકતા નથી, એ જ લોકો મજબૂરીમાં પેલી રસપૂરી બાળકોને ખવડાવવા લાગે છે. હા, એ જ રસપૂરી જે બદલો લેવા માટે બનાવી હતી.
એમની યોજના અને જે હકીકતમાં થયું એમાં જમીન આસમાનનો ફરક હતો. જે બદલાની મિજબાની હતી એ દાનની મિજબાની બની ગઈ, અને જ્યાં અપમાનનો તમાશો થવાનો હતો ત્યાં તો પુણ્યનું કામ થઈ ગયું. કેવું અજીબ નહીં? આ એક વાક્ય આખી વાર્તાનો સાર છે કે ભાઈ, માણસ ગમે તેટલા પ્લાન બનાવે પણ છેલ્લે તો એ જ થાય છે જે નિયતિમાં લખેલું હોય. દાણા દાણા પર ખાવાવાળાનું નામ લખેલું હોય છે એ વાત સાવ સાચી છે. તો આટલી બધી મહેનત, આટલું પ્લાનિંગ, આટલું નાટક એ બધું કરીને જે યોજના બનાવી હતી એનું શું થયું? એમને કેટલી રસપૂરી ખાવા મળી? જવાબ છે મોટું મીંડું, 0, એક પણ નહીં. એમની પરફેક્ટ યોજના એકદમ ફ્લોપ ગઈ, સાવ નિષ્ફળ. તો અંતે સવાલ એ છે કે સાચી જીત કોની થઈ? એ મહેમાનોની જેમને અપમાનિત કરવાના હતા, એ ભૂખ્યા બાળકોની જેમનું પેટ ભરાયું, કે પછી એ ભાગ્યની જેણે પોતાની અદ્ભુત અને હાસ્યાસ્પદ રમત રમી? આ પ્રશ્નનો જવાબ વિચારવા જેવો છે, ખરું ને?